નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, તમને જો કોઈ કારણસર આંતરડા સંબંધી તકલીફ થતી હોય, આંતરડાઓની વ્યાધિ થતી હોય, બીજા નંબરે તમને સાંધાઓની અંદર દુખાવો થતો હોય, વાયુની સમસ્યા સર્જાતી હોય, ઘણા વખતથી તમને વાયુ પરેશાન કરતો હોય, ભૂખ ઓછી લાગતી હોય અને શરીરની અંદર કમજોરીનો જો અનુભવ થતો હોય, તો તમે આ આયુર્વેદિક ટિપ્સ અપનાવી શકો, જેથી કરીને એ તમામે વ્યાધિ તમારા શરીરમાંથી દૂર થઈ શકશે. તો ચોક્કસપણે આ એક તો તમને સાંધાઓનો દુખાવો થતો હોય, પેટ સંબંધી તકલીફ થતી હોય, ભૂખ ઓછી લાગતી હોય, એવી કોઈક ને કોઈક સમસ્યા હોય તો ચોક્કસપણે આ આયુર્વેદિક ઉપચાર તમે અપનાવી શકો, જેથી કરીને એ સમસ્યા સદા માટે તમારા શરીરમાંથી દૂર થઈ શકશે. અને ખાસ કરી મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય અને આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી મેળવવાની જો તમારી મનોભાવના હોય તો આ ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવનાર ભવિષ્યની અંદર કદાચ તમે આ ઔષધિનો તમારી શરીરની પ્રકૃતિને આધારિત તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને એ સમસ્યા સદા માટે તમારા શરીરમાંથી ધીરે ધીરે કરીને દૂર થઈ શકે. તો ચાલો હવે શરૂઆત કરીએ કે એ વ્યાધિ થવાના મુખ્ય રીઝન કયા હોઈ શકે. તો એ સાંધાઓનો દુખાવો થાય, ભૂખ ઓછી લાગે, શરીરની અંદર કમજોરીનો અનુભવ થાય, પેટ સંબંધી તકલીફ થતી હોય, મોટા આંતરડાની અંદર તકલીફ થતી હોય, એવી બધી તકલીફ થતી હોય, તો એની પાછળનું મુખ્ય રીઝન છે કે આપણે ઘણી વખત વાયુવર્ધક અનાજનો ઉપયોગ કરી રહ્યા હોય છે. ઘણી વખત આપણને ખ્યાલ પણ હોતો નથી મિત્રો કે વિરુદ્ધ આહાર લેવાથી આપણા શરીરની અંદર કઈ તકલીફ આવી શકે. વિરુદ્ધ આહારના કારણે પણ આપણા શરીરની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થઈ શકે, કોઈક પ્રોટીન વિટામિનની ઉણપ થઈ શકે, ભૂખ ઓછી લાગે, આપણી જઠર અગ્નિ મંદ થઈ શકે, જેના લીધે આપણા શરીરની અંદર જે અનાજ લઈએ એ અનાજમાંથી જેટલા પણ રસ બને, જેટલા પણ ધાતુ બને એ આપણા દરેક સાંધાઓ સુધી પહોંચતા નથી, જેથી કરીને આપણે સાંધાઓની અંદર કમજોરી આવી શકે, સાંધાઓની અંદર જે ચિકાસ બને છે એની અંદર ઘટ થઈ શકે, જેના કારણે પણ આપણા સાંધાઓની અંદર દુખાવો થઈ શકે. બીજા નંબરે આપણો મોટું આંતરડાની અંદર તકલીફ થતી હોય, ચૂક આવતી હોય, મોટું આંતરડું બરોબર સાફ ના થતું હોય, એની અંદર ગંદકી જમા થતી હોય વર્ષો જૂની. જો આપણે ખોરાક એવું લઈએ, સ્વાદિષ્ટ લઈએ, આપણે જીભને અનુસાર આપણે મિત્રો સ્વાદિષ્ટ ભોજન તો લઈ ચૂક્યા, પણ એની પાછળનું મુખ્ય રીઝન એનું કાર્ય જઠર અગ્નિનું છે. જઠર અગ્નિ જે પાચન ક્રિયા છે એને તકલીફ થઈ શકે, એ મંદ થઈ શકે, જેના કારણે આપણું જે અનાજ લઈએ એમાંથી દુર્ગંધ આવી શકે, એમાંથી વાયુ બની શકે, જેના કારણે આપણું મળ ત્યાગ બરોબર થતો નથી અને આપણા આંતરડાઓની અંદર એ કચરો જમા થાય અને ધીરે ધીરે કરીને આપણે આંતરડાઓની અંદર તકલીફ આવી શકે. આંતરડાની અંદર નાના નાના ચાંદાઓ પણ પડી શકે, આંતરડું ફૂલી પણ જાય, એ બધી સમસ્યા થાય. તો બને ત્યાં સુધી મિત્રો આપણે સીધો સાદો અને સિમ્પલ ખોરાકનું આપણે સેવન કરવું, જેથી કરીને એ બધી સમસ્યાઓ થાય છે એ મિત્રો આપણે સામે ચાલીને એને આવકારી રહ્યા છીએ, જેના લીધે જ આપણા શરીરની આ બધી તકલીફો થઈ રહી છે. તો તમારી ઈચ્છા અનુસાર તમે ભોજન લઈ શકો. જો કે આ બધું સલાહ સૂચન આપવાનો મારો અધિકાર નથી. તમારા શરીરને આધારિત, તમારે મનને આધારિત, તમારા સ્વાદને આધારિત તમે ભોજન લઈ શકો, પણ એ બાબતે પણ આપણે ખાસ ધ્યાન રાખવું કે ભોજન જે લઉં છું એ મારા શરીરને મેચ થાય છે કે નથી, એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો ચાલો હવે શરૂઆત કરીએ. એ બધી વ્યાધિઓ થતી હોય, તમને કોઈ વખત એવું થતું હોય, ભૂખ ઓછી લાગતી હોય, ભોજન લેવાનું મન ના થતું હોય. બીજા નંબરે ઘણી વખત ઘણા લોકોને યુવાનોએ પણ સાંધાઓની અંદર દુખાવો થાય છે, પગ ઢીલા થઈ જાય, પગ પાણી જેવા થઈ જાય, ઘૂંટણની અંદર, કોણની અંદર, હાથના કાંડાઓની અંદર કોઈક ને કોઈક અંશે વેદના થતી હોય, વ્યાધિ થતી હોય. એ સમસ્યા દૂર કરવા માટે તમે આયુર્વેદિક ઇલાજનો ઉપયોગ કરી શકો. તો આ વિડીયો ચોક્કસપણે જોઈ લેજો. એની અંદર સૌથી પહેલા તો આપણે લેવાના છે બહેડા, બીજા નંબરે લેવાના છે આંબળા, બરોબર છે. ત્રીજા નંબરે લેવાના છે આપણે હરડે, બીજા નંબરે છે ભીલામાં. ભીલામાં તો આપ સૌ જાણો જ છો, આંબળા, બહેડા, હરડે, ભીલામાં. અને બીજા નંબર એ છે
સૂંઠ લેવાનું, મરી લેવાનું અને પીપર મૂળ લેવાનું, બરોબર છે. એટલી ઔષધિ આપણે લેવાની, એને તમામને તમામ આપણે ચૂર્ણ બનાવી દેવાનું, બરોબર છે. એટલે તમે વ્યવસ્થિત રીતે તમે ઘરે બેઠા આ ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. જો કે આ આયુર્વેદિક ફળફળાદી આપણે આયુર્વેદિક સ્ટોરની અંદર પણ મળી જાય છે, બજારની અંદર પણ મળી જાય છે. જો તમારે ઉપયોગ કરવો હોય તો ચોક્કસપણે તમે આ ઉપયોગ કરી શકો. આમળા, બહેડા, હરડે, ભીલામાં, સૂંઠ, મરી, બરોબર છે, અને તલ આપણે લેવાના અને ગોળ લેવાનું, બરોબર છે. તમારી ઈચ્છા અનુસાર એક ચમચી લેવું હોય, 2 ચમચી લેવું હોય તો 3 ચમચી લેવું હોય તો દરેકના સરખા ભાગે આપણે ચૂર્ણ લેવાનું. ગોળ પણ તમે 2 ચમચી લઈ શકો, બરોબર છે. એ એટલે સરખા ભાગે સમન્વય આપણે કરવાનું છે. એને આખું મિક્સ કરી દો. ત્યારબાદ તમારે ગોળની અંદર એ તમામે તમામ ચૂર્ણ તમે નાખીને નાની નાની ગોળીઓ તમે બનાવી શકો. તો એ ગોળીઓનું જે તમે સેવન કરશો તો તમને જે કંઈ વ્યાધિઓ થઈ રહી છે, આંતરિક બાહ્ય વ્યાધિઓ થઈ રહી છે, એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. તમે એ ગોળી એક લઈ લો દિવસ દરમિયાન, અથવા 2 દિવસના અંતરે પણ તમે એક ગોળી લઈ શકો, 3 દિવસના અંતરે પણ તમે લઈ શકો. એ તો તમારી ઈચ્છા અનુસાર, તમારા શરીરને અનુસાર, શરીરને મેચ થાય એને આધારે તમે 1 ગોળી 2 ગોળીનું તમે એનું સેવન કરી શકો. જેથી કરીને આ બધી જે વ્યાધિઓ થઈ રહી હોય, કદાચ તમને એવું થતું હોય તો ચોક્કસપણે તમે આ ઉપચાર અપનાવી શકો. ઘરે બેઠા આ ઔષધિ તમે બનાવી શકો. તો ઘણું સારું રિઝલ્ટ માત્ર તમને મળી શકશે. આવનાર સમયની અંદર તમારા હાડકાઓ પણ મજબૂત બનશે. શક્તિની જે ઉણપ છે એની અંદર પણ તમને રિકવરી મળશે. બીજા નંબરે એ છે કે પેટ સંબંધી જે કંઈ તકલીફ થતી હોય એ પેટ પણ સાફ સુથરું થઈ જશે. અને બીજા નંબરે સૌથી અગત્યનું એ પોઈન્ટ હું તમને જણાવી દઉં, કદાચ તમે ભોજન લો અને સવારે પેટ બરોબર સાફ ન થતું હોય, બરોબર છે, અને આખો દિવસ તમે પરેશાની થતી હોય, પેટની અંદર ગેસ બનતો હોય, આફલો ચડતો હોય, ગળગળાટ જેવી થતી હોય, એવો જો અનુભવ થતો હોય ઘણા વખતથી અને તમે એ બાબતે જે લાપરવાહી કરી રહ્યા હોય તો સૌથી અગત્યનું ફળ એ છે કે હરડે, ફક્ત એક હરડે, એની આટલી એક ચપટી જેટલી તમે એની છાલ સાંજે જમ્યા બાદ તમે એને ધીરે ધીરે કરીને ચાવીને ખાઈ જાઓ. ત્યારબાદ થોડુંક અંશે 1-2 ઘૂંટડા તમે પાણી પી લો સાંજે. તો તમને પેટ સંબંધી, કબજિયાત સંબંધી જે કંઈ તકલીફ થઈ રહી છે એના કારણે વ્યાધિ તમારા શરીરની અંદર આવી રહી છે, એની અંદર તમને પ્રેક્ટિકલી રૂબરૂ અનુભવ મળી શકશે. તો દરરોજ પણ તમે આ ઉપયોગ કરી શકો, જેથી કરીને તમારું પેટ એકદમ સાફ સુથરું થશે, આંતરડા પણ ક્લીન થશે, ગેસની સમસ્યા એ પણ દૂર થઈ જશે. જેના કારણે આ માનસિક તકલીફ વ્યાધિ થઈ રહી છે, એના કારણે એસિડિટીની તકલીફ થતી હોય, માથાનો દુખાવો થતો હોય, શરીરની અંદર બળતરા થતા હોય, છાતીની અંદર બળતરા થતા હોય, આ ગેસના કારણે એ બધી તમામે તમામ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો. જો કદાચ તમે બીજી કોઈ ગોળીઓ લેતા હો એના કરતાં હરડે, એની છાલ તોડી નાખો, એને થોડા ઘણા છે તમારી ઈચ્છા અનુસાર તમે એને ધીરે ધીરે કરીને ચાવીને ખાઈ જવાનું. ઉપરથી 1-2 ઘૂંટડા તમે પાણી દરરોજ પી શકો તો તમારું પેટ એકદમ સાફ સુથરું અને ક્લીન થઈ શકશે. તો તમને એ રીતે પણ ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, પરિવારનું ખાસ ધ્યાન રાખજો. આ અમૂલ્ય અવસર આપણે મળ્યો છે તો એનો ખૂબ ફાયદો આપણે લઈ લેવો જોઈએ. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.